સાબરડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલ ભાવ ફેરના વિરોધનો મામલો ઈડર તાલુકાના જીજવા ગામના યુવકનું થયું મોત। જીજવા ગામનો યુવક વિરોધ કાર્યક્રમ બાદ પરત ઘરે જતો હતો। એ દરમિયાન તબિયત લથડી હતી। યુવક અશોકભાઈ ચૌધરીને નજીકના ગામમાં પ્રાથમિક સારવાર આપી ઈડર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઈડરની ખાનગી હોસ્પિટલમાં યુવકનું મોત થયું છે। પોલીસ પર હુમલો કરવા અને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ છે। 73 આગેવાનો અને પશુપાલકો સહિત 1000 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સાબરડેરી જે સાબરડેરીમાં જે પશુપાલકનો જે ભાવ વધારો હતો તે ઓછો મળવાના કારણે જે સાબરડેરી ખાતે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા પશુપાલકો હતા તે તેઓ પહોંચ્યા હતા તેમની રજૂઆત લઈને, પરંતુ તેઓ રજૂઆત કરવા જતાં ત્યાં સ્થાનિક પોલીસ કાફલો ખટકી દેવામાં આવ્યો હતો। પશુપાલકોની એક જ માંગ હતી કે અંદર જઈ અને જે સ્થાનિક લોકો છે ત્યાંના વહીવટદારો છે તેમના જોડે ચર્ચા કરવી હતી, પરંતુ પોલીસે અંદર ન જવા દેતા મામલો ગરમાયો હતો અને ઉશ્કેરાઈને કહી શકાય કે અંદર થોડું તોફાન જેવું પણ થયું હતું। તેને લઈને ઈડરના એક જે જીંજવા ગામના વતની છે અશોકભાઈ પટેલ, તેમને પણ ટીયર ગેસના સેલ છોડ્યા હતા તેવું એમના પરિવારનું કહેવું છે કે ટીયર ગેસના સેલ છોડવાથી તેનો જે ગેસ હતો તેના લીધે એમનું મોત થયું છે। આપના જોડે એમના મોટા ભાઈ પણ આપના જોડે જોડાયા છે, એમના જોડેથી જ આપણે સાંભળશું શું ઘટના બની હતી। અમે અહીંથી સાબરડેરી ગયા હતા, મારા ગામથી અમે 9 વાગે અહીંથી નીકળ્યા હતા અને અમે સાબરડેરીમાં ગયા અને પછી ભાવ વધારા માટે અમે ચર્ચા કરવા માટે ગયા હતા કે અમને ભાવ વધારી આપો, એના માટે અમે ચર્ચા કરવા ગયા હતા। ત્યાં આગળ ગયા પછી અમને ત્યાં આગળ આ લોકોને ટીયર ગેસ છોડી અને પબ્લિકને ભગાડવાની કોશિશ કરી અને ટીયર ગેસ છોડ્યો, એમાં કંઈક ભાઈઓને નુકસાન થયું છે અને મારા ભાઈને પણ ટીયર ગેસની અસર થઈ હતી। અમારી માંગ છે, મારા જે ગામજનો ભાઈઓ જે નિર્ણય લેશે એ મને મંજૂર છે મારી ફેમિલીની જોડે। તો આ હતા એમના મોટા ભાઈ, જેમનો એમના પરિવારમાંથી આજે એક સભ્ય છે એવું મૃત્યુ થયું છે એમનું। તેને લઈને એક પશુપાલક પણ આપણા સાથે જોડાયા છે। એ પશુપાલક જોડે પણ આપણે વાત કરીશું કે સમગ્ર ઘટના જે ગઈકાલની હતી તેના શું પ્રત્યાઘાત પડ્યા છે, તેમના જોડે જ આપણે વાત કરીશું સીધી। હાજી નમસ્કાર। ગઈકાલે જે 14મી તારીખે જે સાબરડેરીમાં ઘટના બની એ ખરેખર બિલકુલ અસામાન્ય બની છે અને ગેરબંધારણીય રીતે છે, કેમ કે ગઈ વર્ષે સાબરડેરીએ 19% વધારો આપ્યો હતો અને આ સાલ 10% વધારો આપીને પશુપાલકોને નિરાશ કરાય, એટલે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના તમામ પશુપાલકોએ નક્કી કર્યું કે ભાઈ આપણે સાબરડેરી જઈ અને આપણે રજૂઆત કરવી। તો આ બિચારા બધા જ અહીંયા એકઠા થયા અને રજૂઆત કરવાની કોશિશ કરી તો પોલીસે એમના અંદર જવા ન દીધા। એટલે પશુપાલકો મોટી સંખ્યામાં હતા એટલે થોડુંક કોશિશ કરી અંદર જવાની, એટલે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જ કરતો આપણે આમના નાના ભાઈ અશોકભાઈ ચૌધરીનું એ ગેસના વાયુથી અસર થવાથી એમને હાર્ટ એટેકનું પ્રોબ્લેમ થઈ ગયો અને એનું નિધન થયું, જે ખૂબ જ દુઃખદદાયક। આ બીજી ઘટના એ છે કે આ પોલીસ ખાતાએ જે અન્યાયપૂર્ણ વર્તન કર્યું છે, કારણ કે ધારાસભ્ય જે ધવલસિંહ ઝાલા પોતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે હું આવવાનો છું, તો 100 માણસો લઈને એ પોતે આવ્યા હતા। બીજી બાજુ જસુભાઈ પટેલ કોંગ્રેસના એ પણ લઈને આવ્યા હતા, પણ પોલીસે એમના જે મળતિયાઓ હતા, આવા લાગવગિયા હતા, એમના જે પશુપાલકો હતા એમના ઉપર કેસ કર્યો નથી। જ્યારે એ સિવાયના તમામને 72 કે 75 જેવા લોકો પશુપાલકોને અંદર પૂરી દીધા છે, ખોટી કલમો લગાવી છે અને આ રીતે એમને ખૂબ જ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે। અમારી માગણી છે એક પશુપાલક તરીકે અને એક કિસાન અગ્રણી તરીકે મારી વિનંતી છે સરકારને અને પોલીસને કે તાત્કાલિક અસરથી આ પશુપાલકોને એમના હિરાસતમાંથી મુક્ત કરવા જોઈએ, કેમ કે નિર્દોષ છે, એમના હકની લડાઈ માટે આવ્યા હતા, પરંતુ સાબરડેરીના વહીવટકર્તાઓ અને પોલીસે મિલીભગતથી એમને ભગાડવા માટે અને ભવિષ્યમાં આવી માગણી ન કરે એટલા માટે એમને દમનકારી વ્યવહાર કરી અને એમને પૂરી દીધા છે। તો આ તબક્કે અમે ઉગ્ર માગણી કરીએ છીએ સરકારને અને સાબરડેરીને કે આ બિલકુલ ગેરવ્યાજબી છે તમારું વર્તન, તાત્કાલિક અસરથી એમને મુક્ત કરવા જોઈએ, એમના પર લાગેલી કલમો દૂર કરવી જોઈએ, એવી અમારી માગણી છે। જે ચોક્કસથી વાત કરીએ તો આપણે પણ જે અશોકભાઈ પટેલનું જે મોત થયું છે તેમના મોટાભાઈ જોડે પણ વાત કરી, તેમની પણ એક માગણી છે કે અમને જે ન્યાય મળવો જોઈએ। અમારા ગામના લોકો અરવલ્લી અને સાબરકાંઠાના જે પશુપાલકો છે જે એ લોકો કહેશે એ પ્રમાણે અમને અમારા પરિવારને ન્યાય મળે તેવી એ આશા લઈ બેઠા છે। તો પશુપાલકની પણ આપણે વાત કરીએ તો પશુપાલકનું પણ એક માંગ છે કે જે નિર્દોષ લોકોને અંદર કર્યા છે એ લોકોને છોડવામાં આવે અને એ લોકોને પણ ન્યાય મળે તેવી એમની પણ માગણી છે। ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।